મિત્રો, ગામડાના જીવનના રથના બે પાયડા છે. એક છે ખેતી અને બીજું છે પશુપાલન. ખેડૂત કાળી મજૂરી કરીને પકવે, મોંઘા ખાતર નાખીને પકવે, મોંઘા ડીઝલ બાળે, પણ જ્યારે વેચવા જાય ત્યારે ભાવ નથી, અને જો ભાવ થાય તો એમાં કડદો થાય છે. ખેડૂત ગુજરાતનો કપાસ પકવે છે, 20 લાખ હેક્ટરનું કપાસનું વાવેતર છે, અને આ ભાજપની સરકાર વિદેશથી વેરા વગર કપાસની આયાત કરાવે છે. આ પણ એક પ્રકારનો કડદો છે. ગુજરાતનો ખેડૂત મગફળી પકવે છે. 22 લાખ હેક્ટરમાં આ સિઝનમાં ખેડૂતોએ મગફળી વાવી, અને આ ભાજપની કડદા સરકાર વિદેશથી પામ તેલ લાવે છે, જેથી આ ખેડૂતને મગફળીનો ભાવ નથી મળતો. આ ખેડૂતના અનેક રીતે કડદા કરે છે ભાજપ. એ ભાવમાં કડદો કરે છે, એ આયાત નિકાસમાં કડદો કરે છે, એ સબસિડીમાં કડદો કરે છે, અને આવી માવઠા જેવી હોનારત આવે તો એ સહાય ચૂકવવામાં પણ કડદો કરે છે. સાચા ખેડૂત સુધી સહાય પહોંચતી નથી. ભાજપના મળતિયાઓના ઘરે સહાયની રકમ જાય છે. ભાજપના કડદા સામે આપણે લડવાનું છે. ખેડૂતને ભાવ નથી, સહાય નથી, આવક વધતી નથી, ખર્ચા વધતા જાય છે, તો બીજી બાજુ ગામડાનું જે બીજું પૈડું છે, માલધારીને શહેરમાં ઘૂસવા દેતા નથી અને ગામડે વસવા દેતા નથી. અહીંયા કોઈને વાડા આપતા નથી. જૂના વાડા છે ખાતે કરતા નથી. આજે માલધારી દરેક જ્ઞાતિનો છે, ખેતીમાં પૂરું થતું નથી, એટલે પશુપાલન કરવું પડે છે. દરેક નાનો ખેડૂત થોડી ખેતી કરે છે, 2-4 ઢોર રાખે છે, અને ખેતી અને દૂધની આવકમાંથી પોતાના સંતાનોને ભણાવે છે. ખેડૂત કે પશુપાલક જ્યારે બાળકને ભણાવે છે ત્યારે એને રોજગાર આપવામાં આઉટસોર્સિંગના નામે, કોન્ટ્રાક્ટ પદ્ધતિના નામે કે ફિક્સ પગારના નામે આ ભાજપની સરકાર યુવા ધનનો કડદો કરે છે. આપણે લડવા નીકળ્યા છીએ ભાજપના કડદા સામે. આપણે જેલમાં જવું પડશે. હું જેલના મિત્રોને મળી આવ્યો છું. જેલમાં જે પરિવારના સાથીઓ ગયા છે, એમના પરિવારના ઘરે ઘરે જઈને હું મળ્યો છું. કોઈને એ અફસોસ નથી કે દિવાળી બગાડનાર ખેડૂતની 2 સિઝન ભાજપના પાપે બગડી છે. ચોમાસું લેવાનો સમય છે, શિયાળા માટે તૈયારી કરવાનો સમય છે, અને એવા સમયે આપણા પરિવારનો મોભી ભાવનગરની જેલમાં છે. આ ભાજપનું પાપ છે, જેણે ખેડૂત પરિવારની દિવાળી અને 2 સિઝન બગાડી છે. એ ભાજપનો આપણે કડદો કરવા નીકળ્યા છીએ. આવતી ચૂંટણીમાં ભાજપનો કડદો કરવો છે કે નહીં? આ ભારતીય કડદા પાર્ટીના એ સુપડા સાફ કરી નાખવાનો સમય આવી ગયો છે. અને અહીંયા ઉપસ્થિત અને ગુજરાતની તમામ પોલીસને કહેવા માંગીએ છીએ કે પોલીસની લાઠી એ શા માટે ખેડૂતો ઉપર વરસી રહી છે? આ કાયદાની લાઠી હોવી જોઈએ, આ કમલમમાંથી લાઠી ઉપરથી ન હોવી જોઈએ. કારણ કે આજની જે લાઠી છે એ ભેદભાવ કરી રહી છે. આજની લાઠી એ ખેડૂતો ઉપર દમન કરે છે. એ લાઠી ક્યારેય ભારતીય જનતા પાર્ટી ઉપર દમન નથી કરતી. આ જે લાઠી છે એ ગુજરાતના યુવાનો ઉપર, ગુજરાતના પીડિતો ઉપર એ લાઠી સમસમ વાગે છે. અને ભારતીય જનતા પાર્ટીનો જે ખેડૂત આજે પોતાનો હક, અધિકાર કે ન્યાયની વાત કરે કે કડદા વિરુદ્ધની વાત કરે તો એ લાઠી ત્યાં ઉપડે છે. એટલે ભારતીય કડદા પાર્ટીને પણ કહેવા માંગીએ છીએ કે આ સુદામણાની ધરતી ઉપર જોઈ લેવાની છૂટ. જ્યાં પણ નજર કરો ત્યાં ખેડૂત જ દેખાશે. એટલે યાદ કરી લેજો કે આ રેલી નથી, આ રેલો છે. અને 2027માં તમારા સુપડા સાફ કરી નાખવા માટેનો આ રેલો છે. 2027માં
આ સુપડા સાફ કરી નાખવાના છે. આ પાંચાલની ભૂમિ ઉપરથી તમને કહેવા માટે આવ્યા છીએ. અને સરકાર અત્યારે વાતો કરે છે કે અમારી પાસે બજેટ નથી. અરે સાહેબ, ધારાસભ્ય ખરીદવા હોય ત્યારે તમારી પાસે બજેટ આવી જાય છે. જ્યારે કમલમ બનાવવાના હોય ત્યારે તમારી પાસે બજેટ આવી જાય છે. આજે અમારા ખેડૂતોને જ્યારે પાકનું વળતર આપવાનું હોય ત્યારે તમારી પાસે બજેટ નથી આવતા. એટલે આ દોગલી નીતિ એ બંધ કરી દેજો. આજનો ખેડૂત એ જાગી ગયો છે. અને આ સૌથી વધારે ગુજરાતની અંદર જો કપાસનું ઉત્પાદન થતું હોય તેમાં પહેલો નંબર સુરેન્દ્રનગરનો આવે. અને આ કપાસની ભૂમિ ઉપરથી કહેવા માંગીએ છીએ કે આપણે બધા જાણીએ છીએ, એક વાતો કરતા હતા કે ખેડૂતોની આવક ડબલ કરીશું. આજે જોવા જઈએ તો 2014માં જે કપાસના ભાવ હતા એ 1200 થી 1400 રૂપિયા હતા. અને આજે પણ એ કપાસના ભાવ 1200 થી 1400 રૂપિયા છે. જ્યારે એનું ઉત્પાદન કરવાનું હોય ત્યારે માટેના તમામ સંસાધનો છે, એ બિયારણ હોય, ખાતર હોય, તમામ જે સંસાધનો છે એના ભાવ 3 ગણા વધી ગયા. આજે જે કપાસમાંથી જે કપાસિયા તેલ બને કે બીજી જે ઉપજ બને એના બધાના ભાવ 3 ગણા થઈ ગયા. પણ આજે કપાસનો ભાવ હતો ને ત્યાંનો ત્યાં જ છે. એટલે આ સ્ટેજ ઉપરથી, પાંચાલની ભૂમિ ઉપરથી અમે સરકારને કહેવા માંગીએ છીએ કે હવે ટેકાનો ભાવ પણ કપાસનો 3 ગણો થવો જોઈએ. એટલે કે 1500 ના 4500 થવા જોઈએ. સરદાર સાહેબને આપણે સૌ જાણીએ છીએ કે ખેડૂતોના સરદાર કહેવાતા. એટલે સરદાર સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત હોય તો આપણને શું સંદેશ આપે? મને એવું લાગે છે કે મારી વાણી કરતા સરદાર સાહેબની વાણી તમારી સમક્ષ રાખી. અને આજે તે તમે જુઓ, બારડોલી સત્યાગ્રહને લગભગ 100 વર્ષ થવા આવ્યા છે અને છતાંય આ દેશમાં ખેડૂતોની સ્થિતિમાં કોઈ સુધારો નથી થયો. સરદાર સાહેબે બારડોલી સત્યાગ્રહ પ્રસંગે આપેલો એક વક્તવ્યનો અંશ મારે આપ સૌને સંભળાવવો છે. અને મારી વિનંતી છે કે આપ સૌ શાંતિથી સાંભળજો કે સરદાર સાહેબ સ્વર્ગમાંથી કદાચ ખેડૂતોને આજે તમને બધાને સંબોધતા હોય તો સરદાર સાહેબ શું કહે એ વિશેષ અગત્યનું છે. માટે મારે આપ સૌને કહેવાનું છે કે સરદાર સાહેબની વાણીને શાંતિથી સાંભળજો. સરદાર સાહેબ ખેડૂતોને સંબોધીને એમ કહે છે કે ડરવાનું કોઈને હોય, ખેડૂતોને એમ કહે છે કે તમે ડરવાનું છોડી દો. ડરવાનું કોઈને હોય તો તે સરકારને છે, અંગ્રેજ સરકારને. અને આજે અંગ્રેજો જેવી જ સરકારને, એટલે આપણે સૌએ ધ્યાન રાખવાનું. ડરવાનું કોઈને હોય તો તે સરકારને છે. હું સરદાર સાહેબના શબ્દો એક્ઝેક્ટ વાંચી રહ્યો છું, સાંભળજો. કોઈ પણ સુસંસ્કૃત સરકાર શાસિત લોકોની સંમતિ વિના શાસન કરી શકતી નથી. હાલમાં તેઓ શાસન કરે છે કારણ કે આપણી આંખો ઉપર પટ્ટી બાંધેલી છે. આપણને માનવા માટે આ લોકો છેતરી રહ્યા છે કે તેઓ આપણને શાંતિ અને સમૃદ્ધિમાં રાખી રહ્યા છે. આ શાંતિનું શાસન નથી પણ ભયનું શાસન છે. આ 100 વર્ષ પહેલાની પરિસ્થિતિ અને આજની પરિસ્થિતિ સરખાવતા જજો. જો આ પૃથ્વી ઉપર કોઈ વ્યક્તિ માથું ઊંચું રાખીને ચાલવાનો અધિકાર ધરાવતો હોય તો તે માત્ર ખેડૂત છે. આ સરદાર સાહેબ કહે છે. ઉત્પાદક છે, બીજા બધા તો એના ઉપર નભનારા પરોપજીવીઓ છે. પણ તેની હાલત કેવી દયનીય થઈ ગઈ છે. આખું વિશ્વ તમારા ઉપર નભે છે, ખેડૂતો ઉપર નભે છે, મજૂરો ઉપર નભે છે. છતાં પણ વિશ્વના સૌથી દયનીય અને પીડિત લોકો હોય તો એ ખેડૂતો અને મજૂરો છે. તમે એક નકામા સરકારી પટાવાળાને જોઈને ધ્રુજી ઉઠો છો જે તમને તેની આજ્ઞાનું પાલન કરવા માટે મજબૂર કરે છે. સરકાર એની ઈચ્છા મુજબ તમારા ઉપર કર લાદે છે, તમારા ઉપર દમન કરે છે. તમે જે સુવિધાઓ ખરીદો છો એના ઉપર પણ કર નાખે છે. ઠંડીમાં, ધોમધકતા તાપમાં, વરસાદમાં તમે જંગલી પ્રાણીઓ સાથે, વીછીઓ સાથે સંઘર્ષ કરો છો. તમારા બાળકોને ખવડાવવા માટે તમે પાક ઉગાડો છો, એના ઉપર પણ સરકાર કર લગાડે છે. હું ત્યારે ધન્યતા અનુભવીશ, આ સરદાર સાહેબ કહે છે, હું ત્યારે ધન્યતા અનુભવીશ અને મારી બધી મહેનત સાર્થક થશે જ્યારે હું તમને તમારા હકની માટે મરદની જેમ સીધા ચાલતા જોઈશ. ખેડૂત જેટલો પ્રામાણિક, સારી આદતો વાળો, સદગુણોથી યુક્ત, નિર્દોષ, ઈશ્વર ભીરુ અને પોતાના પરસેવાની કમાણી ખાનારો આ દુનિયામાં બીજો કોણ છે? આવા માણસે કોઈ પણ કાળા માથાના માણસથી ડરવાનું શા માટે? હું તમને નિર્ભયતાનો ચેપ લગાવવા માંગુ છું અને જીવનમાં ઉત્સાહિત કરવા માંગુ છું. આ સરદાર સાહેબના શબ્દો છે.
ભાજપના નેતાઓ કાન ખોલીને સાંભળી લઈએ કે અમે અંગ્રેજો સામે નહોતા ઝૂક્યા, તો તમારામાં એ તાકાત નથી કે ખેડૂત એકતાને તમે તોડી શકો. આપણે સૌએ એક વાત ઈ જોઈ, આ આંદોલનની અંદર ખેડૂતોએ જે એકતા બતાવી, આપણે એ વાતના સાક્ષી છીએ કે જે ખેડૂત ભાઈઓ જેલમાં છે એના ઘરે બીજા ખેડૂતો પોતાનું કામ મૂકીને એ ખેડૂતોનું કામ કરતા હતા. દિવાળીનો પર્વ ગયો ત્યારે પોતાના બાળકોને એમને છોડી અને જે ખેડૂતો જેલમાં છે એમના ઘરે જઈને ખેડૂતોએ દિવાળી મનાવી. આ વાત એ વાતની સાબિતી છે કે 2027ની અંદર ખેડૂતના હિતની સરકાર, ખેડૂતના દરેક પ્રશ્નનું નિરાકરણ લઈ આવનારી આમ આદમી પાર્ટીની સરકાર 2027માં આવે છે. ત્યારે ભાજપને ફરીથી કહું છું કે જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં. ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને એવું લાગતું હતું કે આ ખેડૂતો સાથે અન્યાય કરશું, ખેડૂતો સાથે અત્યાચાર કરશું, લાઠીચાર્જ કરશું, ટીયર ગેસો છોડશું, ઘરમાં ઘૂસીને માતાઓ બહેનો ઉપર હુમલા કરશું, એટલે આમ આદમી પાર્ટી વાળા ડરી જશે, બી જશે, આ ખેડૂતો ઘરની બહાર નહીં નીકળે. પરંતુ આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગીશ કે ક્યાં સોચે થે, નહીં લौटेंगे. અરે ગલત, जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. આમ આદમી પાર્ટી આંદોલનની કોકમાંથી જન્મેલી પાર્ટી છે. ગરમ તપતી ભઠ્ઠીમાંથી નીકળેલા લોકો છીએ. અમે કોઈનાથી ડરવાના કે ગભરાવાના નથી. અમે તમારી તાનાશીથી ઝૂકવાના નથી. જે ક્રાંતિકારી યોદ્ધાઓ અત્યારે જેલની અંદર છે, રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ, રમેશભાઈ મેર, પિયુષભાઈ પરમાર, રાજુભાઈ બોરકથરિયા, એમને અને એમના પરિવારજનોના ચરણોમાં હું નતમસ્તક વંદન કરું છું. અને એટલી જ વાત કહીને મારી વાણીને વિરામ આપીશ કે આપણા ભારત દેશનો ઇતિહાસ એવું કહે છે કે જ્યારે જ્યારે પણ આ દેશની અંદર ક્રાંતિ થઈ છે ત્યારે ત્યારે આ દેશના ગરીબ ખેડૂતોના દીકરાઓએ ક્રાંતિ કરી છે. સામાન્ય લોકોએ ક્રાંતિ કરી છે. ઉગાડા પગે ફરવા વાળા લોકોએ ક્રાંતિ કરી છે. ફાટેલા તૂટેલા કપડા પહેરવા વાળા લોકોએ ક્રાંતિ કરી છે. આપણા ભારત દેશના ઇતિહાસની લડાઈમાં કોઈ ઉદ્યોગપતિનો કે પૈસા વાળાનો દીકરો નથી આવ્યો. જ્યારે જ્યારે આ દેશને જરૂર પડી છે ત્યારે ત્યારે આ ગરીબ ખેડૂતના દીકરાઓ ફાંસીના માછડા ઉપર ચડ્યા છે. જ્યારે જ્યારે આ ગરીબ ખેડૂતોના દીકરાઓ બોર્ડર ઉપર શહીદ થઈને આ નમાલી પાકિસ્તાનની અમે બાદ ભીડે છે. અને આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના લોકો 3 ટાઈમ પેટ ભરીને જમી શકે છે તો એમાં ખેડૂતોની દેન છે. પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે આજનો ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે. આ ભારતીય જનતા પાર્ટીનું ષડયંત્ર છે કે આ ખેડૂતો દેવામાં જીવવા જોઈએ અને દેવામાં જ મરવા જોઈએ. આ દેવામાં જ જીવવા જોઈએ અને દેવામાં જ મરવા જોઈએ. આનું દેવું ક્યારે પૂરું ન થવું જોઈએ. દિવસે ને દિવસે દેવાદાર બનતો જવો જોઈએ. ત્યારે આ ભારતીય જનતા પાર્ટીને હું કહેવા માંગીશ અને એની અમુક ટકા જે ગુલામ પોલીસ છે એને કહેવા માંગીશ કે તમારી તાકાત હોય તો આમ આદમી પાર્ટીને રોકીને બતાવો. આ સૌરાષ્ટ્રની ધરતી ઉપર આ ક્રાંતિની શરૂઆત છે ત્યારે કહું છું કે અહીંયા તમને હાવજોના ટોળા મળશે. અહીંયા તમને હાવજોના ટોળા મળશે. મારે આ કાયર ભાજપને કહેવું છે, મારે આ ભાજપ સરકારને કહેવું છે, મારી માતાઓ, કે અમે તમારાથી ડરવા વાળા નથી. જેલમાં બંધ કરી દો, વાંધો નથી, કારણ કે આ ધરતીનો ઇતિહાસ બોલે છે. આ ધરતીનો ઇતિહાસ બોલે છે. આ માતાઓના બલિદાન બોલે છે કે અમારા દીકરા તો સમાજ અને દેશની રક્ષા કરતા કરતા પાડિયા બની ગયા અને પાડિયા ગામે ગામે પૂજાય છે. આ સૌરાષ્ટ્રની ધરતીનો ઇતિહાસ છે. અમે સિંહના હેઠા પાણી પીને મોટા થયા છીએ. હાલેણા ઓછા અને ગર્જના વધારે સાંભળી છીએ. તમારા જેવા શિયાળિયાઓની ઓકાત નથી કે આ હાવજોની ફોજને ડરાવી શકે.